लास्ट टाइम આપણે વાત કરી હતી 18 ઇલેક્ટ્રોન રૂલ્સ એન્ડ EAN બરાબર. નેક્સ્ટ આપણે પાછા વાત કરીએ NiCO4 અને FeCO5 ત્યારબાદ નેક્સ્ટ કોમ્પ્લેક્સ Fe2CO9 બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 5 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આનું નામ શું થાય તો કે Fe કેટલા છે 2, તો આને કહેવાય ડાઈ આયરોન કેટલા છે કાર્બોનિલ 9 હોય એને કહેવાય નોના કાર્બોનિલ બરાબર. હવે તો કે સૌથી પહેલા આપણે પ્રિપરેશનની વાત કરીએ તો પ્રિપરેશન કઈ રીતના થાય તો કે આ છે બાય ન્યુક્લિયર કાર્બોનિલ છે બરાબર. તો આપણે કેમાંથી કન્વર્ઝન કરીએ મોનોન્યુક્લિયર કાર્બોનિલ એટલે કે મોનોન્યુક્લિયર 2FeCO5 બરાબર, જેનું તો કે આનું આયરન પેન્ટાકાર્બોનિલને ગ્લેશિયલ એસિટિક એસિડમાં સોલ્યુશન બનવાનું, કોલ્ડ સોલ્યુશન બરાબર. પછી તેની અંદર શું કરવાનું તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ પાસ કરવાની એટલે શું બની જશે મોનોન્યુક્લિયર કાર્બોનિલનું ડાયન્યુક્લિયર Fe2CO9 બરાબર. ટોટલ કેટલા અહીંયા છે 5 × 10 પ્લસ 1 કાર્બન મોનોક્સાઇડ. ક્લિયર. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રોપર્ટીઝ. તો પ્રોપર્ટીઝની અંદર જોઈએ તો ફિઝિકલ પ્રોપર્ટી બરાબર. પહેલા તો ફિઝિકલ પ્રોપર્ટીની અંદર શું આવશે તો કે જે ડાઈ આયરન નોના કાર્બોનિલ છે આ પોતે કેવા કલરનો હોય છે તો કે ગોલ્ડન યલો, અને આ કમ્પાઉન્ડને કહેવાશું આપણે ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ ટાઈપનું સ્ટ્રક્ચર. સોલિડ સ્ટેટની અંદર આવે ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ બરાબર. એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું તો કે મેલ્ટિંગ પોઈન્ટ છે આનું 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર. ઇનસોલ્યુબલ ઇન વોટર, insoluble in water and soluble but soluble with organic solvent, soluble with alcohol, acetone, toluene and pyridine બરાબર. તો આ હતી ફિઝિકલ પ્રોપર્ટી બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કેમિકલ પ્રોપર્ટીઝની બરાબર. કેમિકલ પ્રોપર્ટીઝ તો કેમિકલ પ્રોપર્ટીઝની અંદર શું કહેવા માંગે કે જે ડાઈ આયરન નોના કાર્બોનિલ છે એ કોની સાથે રિએક્ટ કરે તો કે સોડિયમ સાથે, અને કોની હાજરીમાં તો કે લિક્વિડ એમોનિયાની. તો લખીએ Fe2CO9 બરાબર. રિએક્ટ વિથ 4 mol of sodium in the presence of liquid ammonia બરાબર. એટલે કેટાયોનિક અને એનાયોનિક ફોર્મ બની જાય બરાબર. કાર્બોનિલ એનાયન ફોર્મ બનશે. એનાયન ફોર્મ એટલે કે અહીંયા સોડિયમ Na+ બરાબર, Na+2 બરાબર, એન્ડ FeCO4 -2 + Cu બરાબર. તો આ બનશે એનાયનિક કાર્બોનિલેટ એનાયન બરાબર. એનાયન બરાબર. હવે આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો કે આની અંદર કઈ રીતના આવે તો આપણે જોઈએ જ ગયા તો કે Fe છે, Feની અંદર એટોમિક નંબર કેટલો છે 26 બરાબર. હવે Feની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોઈએ તો 3d6 4s, અહીંયા 3d 4s એન્ડ 4p બરાબર. તો કઈ રીતના આવશે આની અંદર તો હું ડાયરેક્ટ એક્સાઇટેડ સ્ટેટની અંદર સ્ટેટમેન્ટ લખું બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટની અંદર તો કે 4s2 3d6. હવે એક્સાઇટેડ સ્ટેટમાં શું છે કે 4s નો એક ઇલેક્ટ્રોન અહીંયા બે પેરમાં હોય, એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે તો કે એ 3d માં આવી જશે. હવે લખીએ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે અહીંયા 7 ઇલેક્ટ્રોન થશે બરાબર. 6 ઇલેક્ટ્રોન તો કેટલા હતા 3d6, હવે કેટલા થશે 7. તો 1 2 3 4 આ 5 6 અને 7 બરાબર. આ અનપેર ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો તો કે 4s માંથી આવેલું છે બરાબર. હવે તો કે આપણા સ્ટ્રક્ચરની અંદર કેટલા Fe આવેલા છે
Fe2 બરાબર, 2 આયરન કાર્બન છે બરાબર. તો એના આપણે નંબર આયરન છે બરાબર. તો એના આપણે નામ આપી દઈએ. એક નામ Fe1 કહી દઈએ અને બીજાને આપણે કહીશું Fe2. તો એનું આપણે લખીએ બરાબર. આ 3D, ત્યારબાદ 4s અને 4v બરાબર. અને બીજાને આપણે આપીશું Fe2 બરાબર, Fe2. એમાં પણ સેમ આ છે 3D અને આ છે 4s, લાસ્ટમાં 4p. હવે આ જે એક્સાઇટેડ સ્ટેટને આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખેલ છે બરાબર, અરેન્જમેન્ટ લખેલું સેમ ટુ સેમ એ નીચે પણ લખવાનું. તો અહીંયા Fe કેટલા છે 1 અને 2, તો સેમ અહીંયા ઉપરનું છે એ જ પાછું આપણે લખીએ. 3 અનપેર ઇલેક્ટ્રોન બરાબર, 3D ના 1 અનપેર ઇલેક્ટ્રોન 4s નું બરાબર. એવી જ રીતના સેમ ટુ સેમ Fe2 ની અંદર પણ 3 અનપેર ઇલેક્ટ્રોન અને 1 4s. હવે કઈ રીતની અંદર અહીંયા Fe2 છે મતલબ મેટલ વચ્ચે એક બોન્ડ આવેલો હોય બરાબર. મેટલ વચ્ચે જે બોન્ડ આવશે એ શું કરશે, ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે. તો આ જે અનપેર ઇલેક્ટ્રોન દેખાય ને 3D નો, આ જે 3D નો છે આ જે બોન્ડ હશે શેનો બોન્ડ હશે, તો કે આ હશે Fe બોન્ડ બરાબર. પાસે બંને પાસે Fe બોન્ડ. ક્લિયર. હવે જે અનપેર ઇલેક્ટ્રોન છે 1 2 અને 3 બરાબર, ઉપર અને નીચે 3 અનપેર ઇલેક્ટ્રોન છે. આ જે 3 અનપેર ઇલેક્ટ્રોન છે એ શું કરશે, તો કે કાર્બન મોનોક્સાઇડ સાથે બોન્ડ બનાવે. તો આ કાર્બન મોનોક્સાઇડ, ટોટલ કાર્બન મોનોક્સાઇડ કેટલા છે, તો કે 9 કાર્બન મોનોક્સાઇડ છે બરાબર. 9 કાર્બન મોનોક્સાઇડ માંથી અહીંયા 1 2 અને 3 બરાબર. આ જે 3 કાર્બન મોનોક્સાઇડ છે એ કોની સાથે, તો કે અનપેર ઇલેક્ટ્રોન સાથે બોન્ડ બનાવેલા છે. એટલે 9 માંથી કેટલા 3 તો થઈ ગયા, હવે વધેલા કેટલા 6 છે બરાબર. તો એ 6 કોની સાથે, તો એ આ રીતના બનાવશે 4p માં. આ CO એન્ડ CO બરાબર. એવી રીતના પણ અહીંયા CO એન્ડ કાર્બન મોનોક્સાઇડ. ક્લિયર. હવે આપણે હાઇબ્રિડાઇઝેશન યુઝ કરીએ તો આની અંદર કઈ આવશે, તો કે હાઇબ્રિડાઇઝેશનમાં d ઓર્બિટલમાં CO કેટલા છે, તો કે 2 d2 બરાબર, આ 2. પછી s ઓર્બિટલમાં 1 અને p ઓર્બિટલમાં 3. sp3d2 પણ કહી શકો અથવા d2sp3 હાઇબ્રિડાઇઝેશન કહી શકીએ આની અંદર બરાબર. d2sp3 હાઇબ્રિડાઇઝેશન. હવે આ જે ફર્સ્ટ છે મેટલ બોન્ડ છે, આ 3 દેખાય. આ જે 3 નું અરેન્જમેન્ટ છે ક્યાં, તો કે આ 3 કાર્બન મોનોક્સાઇડ અનપેર ઇલેક્ટ્રોન સાથે. આને કહેવામાં આવે બ્રિજિંગ કાર્બોનિલ. અને શું કહેશું આપણે, આ જે 3 આવેલા છે એને કહીશું બ્રિજિંગ કાર્બોનિલ. મતલબ કે આપણે ભણાવેલું છે કાર્બોનિલ, ટાઈપ્સ ઓફ કાર્બોનિલ ની અંદર ટર્મિનલ કાર્બોનિલ, બ્રિજિંગ કાર્બોનિલ. તો અહીંયા કેટલા બ્રિજ બનાવે, 3 Fe ના બ્રિજ બનાવશે બરાબર. તો કઈ રીતના ખબર પડેલ કે આની અંદર બ્રિજ આવેલા છે કે નહીં, તો એક તમને ખબર પડે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીની મદદથી બરાબર. એક્સરે એન્ડ બીજું છે ક્રિસ્ટલોગ્રાફી. તો આની અંદર શું કીધું, તો કે એક્સરે, આજે કોમ્પ્લેક્સ નું શું કીધું, એક્સરે લીધેલો હતો અને બીજું કર્યું છે ક્રિસ્ટેલોગ્રાફી સ્ટડી. તો એક્સરે અને ક્રિસ્ટલોગ્રાફી સ્ટડી કઈ રીતના કરવામાં થાય, તો કે એક્સરે ની અંદર કઈ રીતના હોય, તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કહું, તો કે અહીંયા કોઈ બી એક એક્સરે સોર્સ હોય બરાબર. આ શું હોય, એક્સરે સોર્સ હોય. એટલે એક્સરે સોર્સમાં શું છે, લાઇટ અથવા એનું બીમ પાસ થાય બરાબર. અહીંયા તો કે સ્પેશિયલ આનું અરેન્જમેન્ટ આવેલું, અહીંયાથી શું થાય, એક્સરે બીમ પાસ થાય બરાબર. એક્સરે બીમ જેવું પાસ થાય એટલે અહીંયા તમારું કોઈ કોમ્પ્લેક્સ હોય, આ કોમ્પ્લેક્સનું ક્રિસ્ટલ અહીંયા રાખેલું હોય બરાબર. આ જે ક્રિસ્ટલ, હવે જે આ લાઇટ છે આની ઉપર જેવી પાસ થાય એટલે અહીંયા આનું એક પેટર્ન બની જાય બરાબર. આની સ્ટ્રક્ચર એક્સરે ડિફ્રેક્શન પેટર્ન બની જશે. હું કોઈ બી ક્રિસ્ટલ હશે આનું શું મળશે, એક્સરે ડિફ્રેક્શન મળી જાય. તો કે જેને લીધે આની અંદર ક્યાં અરેન્જમેન્ટ અને આની કેવી ડિઝાઇન આવેલી છે એ આની અંદર ખબર પડી જાય છે. એક્સરેની અંદર આવી રીતના એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે. હવે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીની અંદર શું કરવાનું કહે,
તો કે એક્સરે ક્રિસ્ટોગ્રાફીની મદદથી એવું જોવા મળ્યું કે એફી વચ્ચે જેમ સિગ્મા બોન્ડ હોય, પાઈ બોન્ડ હોય, એમ એક બોન્ડ આવે મેટાલિક ડેલ્ટા બોન્ડ પ્રેઝન્ટ છે. કેવો બોન્ડ છે? ડેલ્ટા બોન્ડ. અને એફી વચ્ચે જે બોન્ડ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે 2.46 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ આવેલું છે. બરાબર. આ કોની મદદથી ખબર પડી? તો કે ક્રિસ્ટલોગ્રાફી સ્ટડીની મદદથી ખબર પડેલી હતી. બરાબર. ત્યારબાદ એવું પણ કહેવું હતું કે ક્રિસ્ટલોગ્રાફીની મદદથી એ પણ જોયું કે જે Fe2CO9 બરાબર, આની અંદર 3 કીટોનિક કાર્બોનિલ આવેલા છે. કેટલા આવેલા છે? 3 કીટોનિક કાર્બોનિલ પ્રેઝન્ટ છે. બરાબર. આ બધી એક્સરે એન્ડ ક્રિસ્ટલોગ્રાફીની મદદથી જાણવા મળ્યું કે જેની અંદર એફી વચ્ચે જે ડેલ્ટા બોન્ડ આવેલો છે પ્લસ 2.46 એંગસ્ટ્રોમ જેટલી બોન્ડ લેન્થ છે. બરાબર. અને 3 કીટોનિક કાર્બન છે. 3 ક્યાં? તો કે આ 3 CO જે અનપેર ઇલેક્ટ્રોન સાથે પોતે પેરિંગ કરશે. બરાબર. તો એના માટેનું આયર સ્પેક્ટ્રોમીટરથી એને ડિટેલમાં એના ગ્રાફથી ખબર પડેલી હતી. તો આયર સ્ટડીની મદદથી અને આયર સ્પેક્ટ્રોસ્કોપીની અથવા આયર ગ્રાફની મદદથી એવું ખબર પડી કે આયર સ્પેક્ટ્રોસ્કોપી મેથડ પ્રૂવ થઈ ગયું. શું પ્રૂવ થયું? તો કે આની અંદર બોથ કીટોનિક એન્ડ ટર્મિનલ કાર્બોનિલ પ્રેઝન્સ. બરાબર. જે એબ્સોર્પ્શન બેન્ડ ઉપરથી મળે. ફોર એક્ઝામ્પલ એના સ્પેક્ટ્રા કઈ રીતના હતા? એના સ્પેક્ટ્રા આવી રીતના હતા. અને ટ્રાન્સમિશન અને વેવ નંબર. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 2150 હોય. બરાબર. પછી ઘટતા જાય 2100, 2050, 2000, 1950. બરાબર. તો શું થાય? અહીંયા ટ્રાન્સમિશન હોય 40, 50, 70, 80 અને ધારી લો કે 100. બરાબર. તો શું થાય? જેવું તમે એક્સરે આની અંદર આયરની અંદર શું આવશે ગ્રાફ આનો? તો કે ફર્સ્ટ જે પીક મળશે એ પીક કંઈક આવું મળશે. કોની વચ્ચે મળશે? તો કે 2100 થી 2000 ની વચ્ચે મળશે. તો આવું એ રીતના એક પીક મળે. બરાબર. પછી બીજું પીક કોની વચ્ચે મળશે? તો કે 2050 થી 2000 ની વચ્ચે મળશે. આવી રીતના મળે. ત્રીજું પીક કેટલું? તો કે 1900 થી 1900 ની વચ્ચે. તો આવી રીતના શું મળશે? તો કે આવી રીતના એના પીક જોવા મળશે. આ જે પીક હશે 2077, 2022 એન્ડ 1962. બરાબર. મતલબ આ 3 પીક જોવા મળ્યા. 3 પીક શેના છે? તો કે એક કીટોનિક કાર્બોનિલના બેન્ડ અથવા કીટોનિક કાર્બોનિલના સ્પેક્ટ્રા જોવા મળેલા છે. બરાબર. લાસ્ટની અંદર આપણે જોઈએ તો Fe2CO9 નું સ્ટ્રક્ચર કઈ રીતના હોય? તો Fe2CO9 નું સ્ટ્રક્ચર આપણે લાસ્ટમાં આવી રીતના દોરીએ. તો કે Fe બરાબર. અથવા એક્ઝામમાં ક્યારેક ડાયરેક્ટ સ્ટ્રક્ચર પણ પૂછી લે. બરાબર. અને 3 આની અંદર કેટલા છે? 3 કીટોનિક કાર્બોનિલ છે અને 3 કેવા છે? બ્રિજમાં આવેલા છે. મતલબ 3 બ્રિજ બનાવવા પડશે આમાં આપણે. બરાબર. બાકીના 6 કેવા છે? તો કે 6 કાર્બોનિલ કેવા છે? તો કે જે ટર્મિનલ છે. તો આપણે પહેલા ટર્મિનલ કાર્બોનિલ લખી નાખીએ. તો આમ લખી દઉં પણ. બરાબર. આ એક બ્રિજ, આ સેકન્ડ બ્રિજ અને આ થર્ડ બ્રિજ. બરાબર. તો આવી રીતના આનું સ્ટ્રક્ચર થાય. બરાબર. એક્ઝામમાં ડાયરેક્ટ એમ પણ પૂછે કે Fe2CO9 નું સ્ટ્રક્ચર દોરો. પર આવી રીતના લખવાનું. બરાબર. આનું પોઈન્ટ ગ્રુપ શું થશે? Fe2CO9 નું પોઈન્ટ ગ્રુપ થશે મોલિક્યુલર સિમેટ્રીની અંદર. આનું પોઈન્ટ ગ્રુપ થાય C2V. બરાબર. જેમ વોટરનું મોલ કઈ રીતના હોય તો કે C2V, એવી જ રીતના Fe2CO9 પર C2V થાય. બરાબર. હવે એક્ઝામમાં ક્યારેક અમુક સ્ટ્રક્ચરના એમ પૂછે કે આની અંદર મેટલ બોન્ડ કેટલા? મેટલ બોન્ડ કેટલા છે?
तो कि मेटल मेटल वच्चे केटला बॉन्ड है तो कि एक ज बराबर। बीजू वच्चे तो कि ब्रिज कार्बोनिल केटला ब्रिज कार्बोनिल केटला ब्रिज कार्बोनिल CO तो कि आनी अंदर 3 बराबर। अने नॉन ब्रिज कार्बोनिल अथवा एम पण पूछे तो कि टर्मिनल कार्बोनिल एम पण कहे तो टर्मिनल कार्बोनिल केटला तो कि टर्मिनल टोटल केटला छे 6 बराबर। आ क्यारेक अलग रीतना આવી રીતના પૂછી શકે बराबर। હવે આપણે ઓનલી ફોર સ્ટ્રક્ચરની વાત કરીએ જે Fe2CO9 હોય એવી જ રીતના એક આવે Fe3CO12 બરાબર। ક્યારે એક્ઝામમાં ક્વેશ્ચન તો નથી પૂછવાનું પણ મટીરિયલની અંદર ઓલરેડી મેં તમને આપેલું છે પ્રિપરેશન પ્રોપર્ટીઝ એન્ડ સ્ટ્રક્ચર બરાબર। હું ડાયરેક્ટ તમને આનું સ્ટ્રક્ચર વિશે વાત કરું કે જેની અંદર સ્ટ્રક્ચરની અંદર શું કહે છે આને કહીશું ટ્રાય ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ। શું કહીશું આને આપણે ટ્રાય ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ। હવે એની ડાયરેક્ટ હું સ્ટ્રક્ચરની વાત કરું તો આની અંદર Fe કેટલા છે તો કે 3 છે। કઈ રીતના તો કે આવી રીતના Fe Fe અને Fe बराबर। હવે તો કે ટોટલ કાર્બન મોનોક્સાઇડ કેટલા છે 12 બરાબર। તો આની અંદર એક્સરે ની મદદથી ખબર પડી કે આની અંદર બ્રિજ કાર્બોનિલ બ્રિજિંગ કાર્બોનિલ ટોટલ કેટલા છે તો કે બ્રિજ કાર્બોનિલ છે 2 બરાબર। તો એ કઈ રીતના થાય તો કે બાકીના આપણે લખી નાખીએ 3 6 7 8 અને 9 બરાબર। અને ચોથો કાર્બોનિલ અહીંયા જ હોય બરાબર એ વેજ ફોર્મની અંદર હોય બરાબર। બે બાકીના બ્રિજિંગ કાર્બોનિલ કહીએ તો એની અંદર આપણે જોઈએ તો એ આવી રીતના હોય કેટલા થયા 10 અને એક હજી અહીંયા હોય CO। તો આવી રીતના ડાયરેક્ટ કહી તો આની અંદર મેટલ મેટલ બોન્ડ કેટલા હોય તો કે મેટલ મેટલ બોન્ડ એક આ મેટલ 2 અને 3 ટોટલ મેટલ મેટલ બોન્ડ કેટલા થાય 3। બ્રિજ કાર્બોનિલ કેટલા છે તો કે બ્રિજ કાર્બોનિલ છે 2 અને મેટલ બ્રિજ કાર્બોનિલ પણ કહે અથવા નોન બ્રિજ કાર્બોનિલ ટર્મિનલ કાર્બોનિલ ટોટલ કેટલા છે 10 બરાબર। ટોટલ કેટલા 2 ને 10 12 થાય। તો આવી રીતના ઘણા બધી સ્ટ્રક્ચર છે કે જેના તમને ડાયરેક્ટ સ્ટ્રક્ચર પૂછવામાં આવે કે એનું Fe3CO12 બરાબર એવી રીતના Ru3CO12 આ બધીનું સેમ ટુ સેમ સ્ટ્રક્ચર બને। હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક તો કે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ બરાબર। લાસ્ટમાં એક સ્ટ્રક્ચરનો ટોટલ કઈ રીતના સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચર કોઈ બી કોમ્પ્લેક્સના સ્ટ્રક્ચર કેવી રીતના બને એનો એક આપણે વિડીયો બનાવીશું પણ એની પહેલાં આપણે એક કોમ્પ્લેક્સમાં Mn2CO10 બરાબર આનું નામ થશે ડાઈ મેંગેનેઝ ટોટલ કેટલા કાર્બોનિલ છે 10 એને કહીશું ડેકા કાર્બોનિલ બરાબર। હવે આ જે કોમ્પ્લેક્સ છે બરાબર આની અંદર હું ટોટલ EAN કેલ્ક્યુલેટ કરું બરાબર તો કઈ રીતના થાય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો Mn કેટલા છે 2 ગુણ્યા Mn। હવે એક Mn નો એટોમિક નંબર કેટલો હોય 25 તો 25 ગુણ્યા 2 કેટલા થશે 50 બરાબર। કાર્બોનિલ કેટલા છે તો કે 10 કાર્બોનિલ બરાબર। અહીંયા લખી નાખીએ એક કાર્બોનિલનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય ઇલેક્ટ્રોન કેટલા ડોનેટ કરે 2 ગુણ્યા 10 કેટલા થશે સોરી 20 બરાબર। હવે આની અંદર મેટલ મેટલ બોન્ડ કેટલા હશે તો કે મેટલ મેટલ બોન્ડ આવું લખી શકીએ મેટલ મેટલ
બોન્ડ MN બોન્ડ, તો એક બોન્ડ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન કોન્ટ્રીબ્યુશન થાય? 2 નું થાય, બરાબર. એક બોન્ડ વચ્ચે કેટલા? તો કે 2 નું. ટોટલ કેટલા થાય? 2, બરાબર. હવે લખીએ આપણે ટોટલ ઇલેક્ટ્રોન આની અંદર. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે ટોટલ ઇલેક્ટ્રોન થાય 72, બરાબર. તો હવે કઈ રીતના થાય કે આપેલ કમ્પાઉન્ડ જો 18 ઇલેક્ટ્રોન રૂલ્સનું પાલન કરે તો એ હંમેશા EN નું પાલન કરે, બરાબર. આ એકબીજાનું વાઇસ વર્સા છે, બરાબર. તો જે 72 આવેલા છે, ટોટલ એમેન્ટ કેટલા છે? તો કે 2 છે, તો ડિવાઈડ બાય 2 કરી નાખો. તો 72 ડિવાઈડ બાય 2 મતલબ કેટલા આવશે? 36. આ કોના એટોમિક નંબર છે? તો કે ક્રિપ્ટોન એટમના. કોના? ઇનર્ટ ગેસ કયો થાય? ક્રિપ્ટોન એલિમેન્ટ, બરાબર. તો એક વસ્તુ યાદ રાખો, Mn2CO10 સેટિસ્ફાય EAN as well as 18 ઇલેક્ટ્રોન રૂલ્સ, બરાબર. તો આ હંમેશા છે 18 ઇલેક્ટ્રોન રૂલ્સનું પણ પાલન થતું હોય. હવે આપણે વાત કરીએ પ્રિપેરેશનની અંદર. તો પ્રિપેરેશન, તો કઈ રીતના થાય? તો કે જે કાર્બોનિલેશન રિએક્શન કરવાની 2MnI2 પ્લસ 10 કાર્બન મોનોક્સાઇડ પ્લસ મેગ્નેશિયમ, બરાબર. મેંગેનીઝ 2MnI2. હવે રિએક્શન કન્ડિશન આની અંદર શું આવશે? રિએક્શન કન્ડિશન હશે 200 એટમોસ્ફિયર. રિએક્શન સોલ્વન્ટ ડાઇઇથાઇલ ઇથર, બરાબર. ડાઇઇથાઇલ ઇન શોર્ટમાં લખેલું છે. ટેમ્પરેચર 250 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો શું થાય? મેંગેનીઝ કેટલું છે? તો કે 2 છે, તો અહીંયા લખ નાખું Mn2. કેટલા કાર્બોનિલ છે? 10, તો CO10, બરાબર છે. આયોડિન કેટલા છે? અહીંયા 4 છે, તો અહીંયા લખ નાખાય મેગ્નેશિયમ એટલે કે 2MgI2, બરાબર. હવે જે આની પ્રોપર્ટીની વાત કરીએ આપણે, પ્રોપર્ટીઝની અંદર જોઈએ તો જે કમ્પાઉન્ડ બન્યો એ કેવો છે? સ્ટેબલ ગોલ્ડન યેલો કલર બનશે. કેવો છે? સ્ટેબલ ગોલ્ડન યેલો ક્રિસ્ટલ્સ, બરાબર. અને મેલ્ટિંગ પોઈન્ટ કેટલું હશે આનું? તો કે મેલ્ટિંગ પોઈન્ટ હશે 155 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બીજું, ઇટ ઇઝ ઓક્સિડાઇઝડ. જેવો પણ ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે શું થાય? બાય ટ્રેસ અમાઉન્ટ. થોડુંક અમાઉન્ટ હશે, ટ્રેસ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. તો શું બનાવશે? ઓક્સિજન સાથે સોલ્યુશન થશે. ઓક્સિજન ઇન સોલ્યુશન, બરાબર. મતલબ આવા જે Mn2CO10 છે આને શું કરવાનું? તો કે આવા સોલ્યુશનને, હેન્સ the solution must be stored in interatmosphere, બરાબર. હવે બીજી એક પ્રોપર્ટી છે આની અંદર, સોરી, આથી ફિઝિકલ પ્રોપર્ટી. હવે વાત કરીએ આપણે કેમિકલ પ્રોપર્ટીની અંદર. તો જે મેંગેનીઝ ડેકા કાર્બોનિલ છે, બરાબર. આમ તમે હેલોજન સાથે રિએક્શન કરો ને, તો હેલોજન સાથે શું થશે? એની અંદર ડાયન્યુક્લિયરનું કન્વર્ઝન શેમાં થશે? મોનોન્યુક્લિયરની અંદર, MnCO5X, બરાબર. તો આવી રીતના થાય. હવે આપણે વાત કરીશું સ્ટ્રક્ચરની. વાત કરીએ તો સ્ટ્રક્ચરની અંદર, બરાબર, સ્ટ્રક્ચરની અંદર શું હશે? તો કે જે Mn25 એટોમિક નંબર, બરાબર. હવે આને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ગોઠવીએ તો આની અંદર 3d5 4s2, આ 4s2, 3d5 and 4s2. ત્યારબાદ શું આવશે?
4p બરાબર. તો આપણે હાઇબ્રિડાઇઝેશન ચેક કરી લઈએ. તો mn બરાબર 25 આને આપણે દઈએ mn2 માં ફર્સ્ટ mn હાઇબ્રિડાઇઝેશન એક્સાઇટેડ સ્ટેટમાં અને mn2 બરાબર મેંગેનીઝ 2 25 આપણે એક્સાઇટેડ સ્ટેટમાં. તો હવે કઈ રીતના થાય તો કે આની અંદર આપણે એક બરાબર 3d 4s એન્ડ 4p બરાબર. એવી રીતના અહીંયા પણ 3d 4s એન્ડ 4p બરાબર. 3d 5 ની અંદર શું છે એનું પહેલા પેરિંગ કરી નાખીએ બરાબર. 2 2 4 અને આ 5 બરાબર. હવે 4s ઓર્બિટલના ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે તો કે 3d ની અંદર આવી જશે બરાબર. હવે શું થાય તો કે જે આ અનપેર ઇલેક્ટ્રોન દેખાય ને આ શું હશે તો કે mn વચ્ચેનો બોન્ડ હશે. mn બોન્ડ હશે. ક્લિયર. ખરેખર જે અનપેર ઇલેક્ટ્રોન આવે એને લીધે આને શું કહીશું પેરામેગ્નેટિક. પણ ખરેખર mn લીધે એક જે ઇલેક્ટ્રોન બોન્ડ થશે એને લીધે હવે આની અંદર શું આવશે પેરિંગ થઈ જશે. હવે આની અંદર આપણે લખીએ CO CO બરાબર. એટલે આનું હાઇબ્રિડાઇઝેશન શું થશે તો કે હાઇબ્રિડાઇઝેશનની અંદર આની અંદર આવશે D2sp3 હાઇબ્રિડાઇઝેશન. D2sp3 હાઇબ્રિડાઇઝેશન બરાબર બરાબર. D2sp3 હાઇબ્રિડાઇઝેશન. હવે જે Mn2CO10 આની અંદર ઇમ્પોર્ટેન્ટ બાય ન્યુક્લિયર કાર્બન છે. પોતે કેવો છે બાય ન્યુક્લિયર કાર્બોનિલ. હવે આની અંદર Mn ની અંદર જોઉં તો ખરેખર ઓડ ઇલેક્ટ્રોન આવેલા છે મતલબ કે અનપેર ઇલેક્ટ્રોન આવેલા છે. પણ ખરેખર એ અનપેર ઇલેક્ટ્રોન નથી. શા માટે કે જે શું બનાવશે Mn વચ્ચે એક મેટાલિક બોન્ડ બનશે અને Mn વચ્ચે જે બોન્ડ બનશે એ કેવો બોન્ડ હશે તો કે એ ડેલ્ટા બોન્ડ હશે. આ કઈ રીતના ખબર પડ્યું તો કે એક્સરે ડિફ્રેક્શનની મદદથી મળેલું છે બરાબર. અને Mn વચ્ચેનું જે બોન્ડ લેન્થ કેટલી છે 2.79 એંગસ્ટ્રોમ બરાબર. બોન્ડ કેટલું છે ડિસ્ટન્સ કેટલું છે 2.79 બરાબર. હવે હાઇબ્રિડાઇઝેશન શું છે D2sp3 હાઇબ્રિડાઇઝેશન છે બરાબર. હવે આની અંદર જોઈએ તો આની પ્રોપર્ટી કેવી હશે તો કે આ હશે ડાયામેગ્નેટિક. તમામ ઇલેક્ટ્રોન કેવા હશે પેરમાં આવેલા છે એક્સેપ્ટ આને ઓડ ઇલેક્ટ્રોન તરીકે તમારે સમજવું નહીં. આ શું હશે મેટાલિક બોન્ડ હશે બરાબર. હવે આની સ્ટ્રક્ચરની વાત કરીએ તો Mn2CO10 ની અંદર એક પણ બ્રિજ આવેલા નથી. નો બ્રિજ નો બ્રિજિંગ બરાબર. તો કઈ રીતના હોય તો ડાયરેક્ટ પર આમ લખી શકીએ આપણે Mn બરાબર. ડાયરેક્ટ આ જે CO લખીએ આ હશે કેવો લિનિયર હશે બરાબર. આ એક્ઝેક્ટ લિનિયર. એવી જ રીતના અહીંયા પણ શું હશે CO લિનિયર. ટોટલ કેટલા થયા 10 માંથી 8 હવે વધેલા છે. તો એ કઈ રીતના હશે સ્ક્વેર પ્લેનની અંદર હશે. કઈ રીતના હશે સ્ક્વેર પ્લેનની અંદર બરાબર. એવી જ રીતના આ પણ અહીંયા હોય CO બરાબર. આવી રીતના સ્ટ્રક્ચર. જો આ રીતના ન લખવું હોય અને સ્ટીરિયો કેમિસ્ટ્રીની રીતના લખવું હોય તો કઈ રીતના બનશે Mn આ લિનિયર હશે CO એન્ડ CO બરાબર. આવી રીતના વેજમાં લખો બે CO એન્ડ CO અને એક લખો ડેશમાં બરાબર. એવી રીતના આ પણ વેજમાં આવશે આ પણ વેજની અંદર હશે અને આ ડેશમાં બરાબર. તો આ બંનેમાંથી ગમે તે તમે સ્ટ્રક્ચર લખી શકો છો બરાબર.
એવી જ રીતના આની અંદર 5 CO છે એ ડાયરેક્ટલી બોન્ડેડ કોની સાથે છે તો કે 5 ઇન કેસ કે એમએન એટમ હોય એકલો એટમ હોય MnCO5 હોય તો એને શું કહેશું મોનોન્યુક્લિયર કહેવામાં આવશે બરાબર. અને આ ફોર્મની અંદર આ જે સ્ક્વેર પ્લાનરની એક્ઝેક્ટ પાછળની બાજુ શું આવેલું છે બીજો સ્ક્વેર એટલે આને કહીશું ઇક્લિપ્સ ફોર્મ. શું કહીશું આને આપણે ઇક્લિપ્સ પોઝિશન પર કહી શકશું બરાબર. અને બોન્ડ એંગલ 45 ની નિયર અબાઉટ થશે. હવે જે આ સ્ટ્રક્ચર છે Mn2CO10 હોય ને એવી જ રીતના Mn ની એક્ઝેક્ટ નીચે આવશે ટેકનેશિયમ એટલે કે TC અને એની એક્ઝેક્ટ નીચે આવશે રહેનિયમ એટલે કે RE. સિમિલર સ્ટ્રક્ચર કોના જેવું થશે સિમિલર સ્ટ્રક્ચર ઓફ Mn2CO10 ની છે બરાબર. અસ્તુ.